ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરીથી આપણે અંગ્રેજીના લેક્ચર માટે મળી રહ્યા છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો મેન્ટલી પ્રિપેર થઈ ગયા હશે. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન વિશે વાત કરેલી અને મિત્રો એમાં મેં થોડુંક તમને હોમવર્ક પણ આપેલું. આઈ થિંક થોડાક એક્ઝામ્પલ પણ આપણે સમજેલા. ઓકે, આજે આપણે એના વિશે ડિટેલમાં વાત કરીએ. તો આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનનું સોલ્યુશન જોવાનું છે. તમારી સ્ક્રીન ઉપર તમને એનું સોલ્યુશન દેખાય છે. પિક્ચર નંબર 3, 6, 8 અને 11. આમ મહત્વના પિક્ચર ડિસ્ક્રિપ્શનના સોલ્યુશન મેં અહીંયા મૂકેલા છે. આનો અર્થ એવો થાય છે કે બાકીના પિક્ચરનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે, સ્વપ્રયત્નથી કરવાનું રહેશે. ઓકે, ચાલો, ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે ત્રીજા પિક્ચરની અંદર તમને એક નદી કિનારાનું ચિત્ર આપેલું હતું. ઓકે, તો આ નદી કિનારાના ચિત્રનું વર્ણન કેવી રીતે કરવાનું, ચિત્રમાં તમને કઈ કઈ વસ્તુઓ દેખાય છે એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. મિત્રો, આ પિક્ચર ડિસ્ક્રિપ્શનનું આજે જે કોઈ પણ સોલ્યુશન મેં અહીંયા તમને આપેલું છે, તમારી નોટબુકમાં તમારે એને રાઇટ ડાઉન તો કરવાનું જ છે અને બાકીના પિક્ચરનું હોમવર્ક પણ તમારે કરવાનું રહેશે. એટલે આ સાથે આપણા ટોટલ 11 થી 12 ચિત્રોનું કામ પૂરું થશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. 3rd નંબર. હવે અહીંયા હું દરેક સેન્ટન્સ વાંચતો જઈશ, તમારે સાંભળવાનું છે અને એનું ગુજરાતી પણ હું તમને કહેતો જઈશ, એ પણ તમારે ધ્યાન પર લેતા જવાનું. ઓકે, અને અગત્યનો સ્પેલિંગ્સ દેખાય અને આપણે નોટ ડાઉન કરતા જઈશું. ચાલો, ફર્સ્ટ સેન્ટન્સ છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ રિવર બેંક. ગુજરાતી થાય છે એનું કે આ ચિત્ર એક નદી કિનારાનું આપેલું છે. વી કેન સી. કેન એટલે મોડલ ઓક્ઝિલરીઝ. ગઈકાલે મેં તમને માહિતી આપી. મેની ચિલ્ડ્રન સ્વિમિંગ ઇન ધ રિવર. સ્વિમિંગ એનો અર્થ થાય તરવું. તો કે આપણે કેટલાક બાળકોને નદીમાં તરતા જોઈ શકીએ છીએ. તો અહીંયા કઈ ક્રિયા તમને ચાલુ બતાવવામાં આવી છે? સ્વિમિંગ એટલે તરવાની. The women are washing the clothes. એટલે કે સ્ત્રીઓ કપડા ધોઈ રહી છે. વોશિંગ ધોવું. ત્યારબાદ તમને આપેલું છે there is a woman. ચલો, અહીંયા તમે જુઓ કે there થી વાક્યની શરૂઆત કરેલી છે. There is a woman feeling. ઓકે, અગત્યનો સ્પેલિંગ છે, આપણે એને ધ્યાન પર લઈ લઈએ. લખી લેશો, એનું ગુજરાતી પણ ક્યાંક તમારે લખી લેવાનું છે. ફિલિંગ નો અર્થ થાય છે ભરવું. ઓકે, there is a woman filling the water into the pot. ચાલો, પોટનું પણ ગુજરાતી તમે લખી શકો. પોટ એટલે માટીનો ઘડો. તો એક સ્ત્રી માટીના ઘડામાં પાણી ભરી રહી છે. ક્લિયર? ઓકે, ટુ વુમન. અહીંયા જુઓ, તમને બહુવચન આપેલું છે. ચિત્રમાં જે રીતે આપણને સમજાવવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે લખાણ લખવાનું રહેશે. ટુ વુમન આર ગોઈંગ. ચાલુ વર્તમાન કાળ છે. ગોઈંગ એટલે જઈ રહી છે. વિથ ધ વોટર પોટ્સ ઓન ધેર હેડ. તો કે બે સ્ત્રીઓ માથા પર પાણીના ઘડા મૂકીને ઘર તરફ જઈ રહી છે.
2 men, ફરીથી તમને અહીંયા બહુવચન આપેલું છે, are bathing their cows in the water. bathing, ચાલો એ પણ આપણે નોટ ડાઉન કરી લઈએ. bathing એટલે નવડાવવું. ઓકે, તો બે પુરુષો તેમની ગાયોને પાણીમાં નવડાવી રહ્યા છે. તમે જોજો આખા પેરેગ્રાફની અંદર આપણે માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો જ યુઝ કર્યો છે. આ તમારે ખાસ બાબતને ધ્યાન પર લેવાની છે. આગળ વધીએ. There is a big tree on the bank. નદીના કિનારા ઉપર આપણને એક મોટું વૃક્ષ દેખાય છે. અ બુલોક કાર્ટ, ચાલો નોટ ડાઉન કરી લેશો મિત્રો. બુલોક કાર્ટ એટલે બળદગાડું. અ બુલોક કાર્ટ ઇઝ પાસિંગ અંડર ધેટ ટ્રી. ચાલો પાસિંગ નો પણ અર્થ લખી લેશો, પસાર થવું. તો એ વૃક્ષ હેઠળથી અથવા તો એ વૃક્ષ નીચેથી એક બળદગાડું પસાર થઈ રહ્યું છે. ગુજરાતી બરાબર ધ્યાનથી સમજો. There are many houses and trees far from the river. જો ઘણા બધા સેન્ટન્સની શરૂઆત આપણે ધેરથી કરેલી છે. મેં તમને નિયમમાં લખાવેલું છે. ઓકે, તો there are many houses એટલે ઘણા બધા મકાનો અને વૃક્ષો નદીથી થોડેક દૂર દેખાઈ રહ્યા છે. ચાલો ફાર ફ્રોમ નો અર્થ થશે નાથી દૂર હોવું. નાથી દૂર હોવું. We can see the birds flying in the sky. હવે જો અહીંયા તમે can નો ઉપયોગ કર્યો છે, તો આપણે આકાશમાં પક્ષીઓને ઉડતા જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં આપ્યું છે એ જ આપણે લખવાનું થશે. તો શું થશે સેન્ટન્સનું ગુજરાતી? કે આપણે પક્ષીઓને આકાશમાં ઉડતા જોઈ શકીએ છીએ. છેલ્લું સેન્ટન્સ છે કે વોટ અ બ્યુટીફુલ પિક્ચર ધીસ ઇઝ. જો અહીંયા તમને એક્સક્લેમેટરી સેન્ટન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય આપેલું છે, એટલે મિત્રો તમારે આ વાક્યના અંતમાં ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું રહેશે. ઓકે, તો વોટ અ બ્યુટીફુલ પિક્ચર ધીસ ઇઝ નો અર્થ થાય કે આ કેટલું સુંદર ચિત્ર છે. ઓકે, તો ત્રીજા પિક્ચરનું ડિસ્ક્રિપ્શન, એનું લખાણ કેવી રીતે લખાય એ આપણે સમજી લીધું. હવે આગળ વધીએ મિત્રો. તો આગળ તમને 6થા નંબરના ચિત્રની માહિતી આપેલી છે. હવે 6થા નંબરનું ચિત્ર તમે ગઈકાલે એનો અભ્યાસ કર્યો, તો 6થા નંબરનું ચિત્ર એક રેનફોલનું આપેલું કે વરસતા વરસાદનું ચિત્ર છે, એટલે કે ચોમાસાની ઋતુનું ચિત્ર કહી શકીએ. ઓકે, ચાલો હવે આપણે એના વિશે માહિતી જોઈએ. તો ચિત્રની અંદર તમને જે કાંઈ પણ વસ્તુ દેખાઈ રહી છે, જેટલી વસ્તુ તમને ચિત્રમાં આપેલી છે એના વિશે જ આપણે લખાણ લખીશું. પહેલું સેન્ટન્સ છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ રેનફોલ. ચાલો રેનફોલ નો અર્થ આપણે લખી લઈએ. રેનફોલ એટલે વરસતો વરસાદ. તો આ ચિત્ર તમને વરસતા વરસાદનું આપેલું છે. ધ રેઇની વોટર, રેઇન ઉપરથી કયો શબ્દ બન્યો? રેઇન. ઓકે, ધ રેઇની વોટર ઇઝ પાસિંગ થ્રુ ધ સ્ટ્રીટ. ચાલો અહીંયા સ્ટ્રીટ નો અર્થ લખી લઈશું. સ્ટ્રીટ એટલે શેરી, મોહલ્લો. ઓકે, રસ્તો પણ કહી શકીએ. તો આપણને એ વાક્યમાં એવું કહેવામાં આવ્યું છે કે શેરીના મધ્યમાંથી વરસાદનું પાણી પસાર થઈ રહ્યું છે અથવા તો વહી રહ્યું છે. ઓકે, તો સ્ટ્રીટનો અર્થ શું થાય? શેરી.
એન ઓલ્ડ મેન, એક વૃદ્ધ વ્યક્તિ, ઇઝ સ્ટેન્ડિંગ, તમે જો અહીંયા ફરીથી તમને ચાલુ વર્તમાન કાળ આપેલો છે. ઓકે, એક વૃદ્ધ વ્યક્તિ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ વિથ ધ સ્ટીક. સ્ટેન્ડિંગ એટલે ઉભેલો છે. એક વૃદ્ધ વ્યક્તિ આપણને ફૂટપાથ ઉપર લાકડી લઈને ઉભેલો દેખાય છે. તો સ્ટીક એટલે શું કહીશું? લાકડી. અને ફૂટપાથ કોને કહેવાય? તો કે રાહદારીઓને ચાલવા માટેનો એક નાનકડો રસ્તો, જેને આપણે ફૂટપાથ કહીએ. ઓકે, આગળ વધીએ. 3 સ્કૂલ બોયઝ, બિલકુલ એ વૃદ્ધ વ્યક્તિની નજીકમાં ચિત્રમાં તમને બતાવ્યું છે એ પ્રમાણે 3 શાળાના વિદ્યાર્થી આર સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ વિયરિંગ ધ રેનકોટ્સ. વિયરિંગ લખી લઈશું. વિયરિંગ એટલે પહેરેલું હોવું. રેનકોટ વિશે તો તમે જાણો જ છો. ઓકે, તો 3 શાળાના વિદ્યાર્થીઓ રેનકોટ પહેરીને ફૂટપાથ પર ઉભેલા દેખાય છે. ઓકે, આગળ વધીશું. They are going to school. તમને અહીંયા જણાવવામાં આવ્યું છે સ્કૂલ બોય વિશે. તો આપણને થોડુંક લોજિક આપણું જો ચલાવીએ તો આપણને ખબર પડી જવી જોઈએ કે એના આધારે આપણે કયું સેન્ટેન્સ મૂકી શકીએ. તો કે they are going to the school એટલે કે તે બાળકો શાળાએ જઈ રહ્યા છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. Some children are playing in the rainy water. ઓકે, અહીંયા આર પ્લસ પ્લેઇંગ, ફરીથી ચાલુ વર્તમાન કાળ. કેટલાક બાળકો વરસાદના પાણીમાં રમી રહ્યા છે, અથવા તો આપણે કહી શકીએ કે છબછબિયા કરી રહ્યા છે. 2 children are playing with a paper boat in the water. તો એની નજીકમાં બીજા 2 બાળકોની કઈ ક્રિયા દર્શાવી છે? તો કે પ્લેઇંગ વિથ પેપર બોટ એટલે કે કાગળની હોડી પાણીમાં તરતી મૂકી રહ્યા છે, અથવા તો એવું કહી શકીએ કે પાણીની અંદર કાગળની હોડી સાથે રમત કરી રહ્યા છે. આગળ 2 વુમન, ધ્યાન પર લેશો બહુવચન છે. વુમન નો સ્પેલિંગ પણ ખાસ ધ્યાન પર લેશો, WOMEN. ઓકે, તો 2 વુમન આર walking with their umbrellas. ઓકે, umbrellas છત્રીઓ એટલે કે 2 સ્ત્રીઓ તેમની છત્રીઓ સાથે રસ્તા પર ચાલી રહી છે. એમના હાથમાં આપણને છત્રી દેખાઈ રહી છે, એટલે ચિત્રમાં તમને એ કમ્પ્લીટલી સ્પષ્ટ દેખાય છે. ઓકે, they are talking with each other. મિત્રો, અહીંયા each other નો અર્થ થાય છે એકબીજા સાથે. જ્યારે તમને માત્ર 2 જ વ્યક્તિઓની વાત કરવામાં આવી હોય તો તમારે each other નો ઉપયોગ કરવો પડે. જો તમને 2 કરતા વધારે વ્યક્તિઓ વિશે વાત કરી હોય તો તમારે one another નો ઉપયોગ કરવો પડે, જેની આપણે ગ્રામેટિકલ લેવલ પર ચર્ચા કરીશું. તો they are talking with each other. તેઓ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. All the people are looking happy and enjoying the rainfall. બધા જ લોકો એકદમ ખુશ દેખાઈ રહ્યા છે અને વરસતા વરસાદનો આનંદ માણી રહ્યા છે. ઓકે, તો 6થા નંબરના પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં શું આવશે એ તમે સમજી ગયા. 3 મહત્વના સ્પેલિંગ તમને ધ્યાન પર આવવા જોઈએ. પહેલું છે રેનફોલ એટલે વરસતો વરસાદ, સ્ટ્રીટ એટલે શેરી મોહલ્લો પણ કહી શકીએ, અને વિયરિંગ એટલે પહેરેલું હોવું. ઓકે મિત્રો, તો તમે જુઓ છો એ પ્રમાણે કે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ, બરાબર છે, તેમ તેમ આપણને ઘણી બધી બાબતોની સમજ પણ પડતી જાય છે. મિત્રો, જો તમે થોડુંક ધ્યાન આપશો
તો હું તમને ચોક્કસપણે કહી શકું કે આ પિક્ચર ડિસ્ક્રિપ્શનના 5 માર્ક્સ મેળવવા બિલકુલ અઘરા નથી, બિલકુલ સહેલું છે, પણ તમારે એના માટે ઘરે પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઓકે, ચાલો હવે આપણે 8 નંબરના ચિત્રમાં આગળ વધીએ. તો 8 નંબરનું ચિત્ર તમને શાનું આપેલું છે? એક ઓફિસનું, એટલે કે કોઈ કંપની હોય, કોઈ શાળા હોય, એની એક ઓફિસનું તમને ચિત્ર આપેલું છે. ચાલો, એ ચિત્રની અંદર તમને ઘણી બધી બાબતો બતાવવામાં આવી છે, જોઈએ આપણે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન ઓફિસ. આ એક ઓફિસનું ચિત્ર છે. We can see the people are busy with their work. ચાલો, બિઝી હોવું એટલે વ્યસ્ત હોવું. તો કે આ ઓફિસની અંદર જેટલા પણ લોકો આપણને દેખાય છે એ લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત દેખાય છે. There are 2 tables and 3 chairs in the office. ચિત્રમાં સ્પષ્ટ આપણને એ દેખાય છે કે ભાઈ આ ઓફિસની અંદર 2 ટેબલ અને 3 ખુરશીઓ દેખાઈ રહી છે. ઓકે, there is a lady. લેડી એટલે એક સ્ત્રીની વાત કરેલી છે, વુમન પણ કહી શકીએ જેને આપણે. તો there is a lady sitting on the chair and working her work. એક સ્ત્રી ખુરશી પર બેઠેલી છે અને તેણી પોતાનું કાર્ય કરી રહી છે. ઓફિશિયલ વર્ક જેને કહીએ, બરાબર, ઓફિસને લગતું કોઈ કામ કરતી હોય. There is a man working with his laptop. ચિત્રમાં સ્પષ્ટ તમને બતાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ એના લેપટોપ પર કંઈક કાર્ય કરી રહ્યો છે. There is another man. Another નો મતલબ થાય બીજો એક વ્યક્તિ. Standing near him. બિલકુલ એ વ્યક્તિની નજીક ઉભેલો છે. And talking with him. અને એ વ્યક્તિ સાથે કંઈક ચર્ચા કરી રહ્યો છે. ટોકિંગની જગ્યાએ તમે ડિસ્કસિંગ પણ લઈ શકો. મિત્રો જો પિક્ચર ડિસ્ક્રિપ્શન એક એવી વસ્તુ છે કે એમાં તમે જેટલા વ્યવસ્થિત શબ્દોનો યુઝ કરશો એટલું જ તમારું લખાણ છે એ ઇમ્પ્રેસિવ લાગશે. અને જેટલું તમારું લખાણ ઇમ્પ્રેસિવ હોય એટલા જ તમને માર્ક્સ વધારે મળે. કારણ કે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ પહેલા પેજ ઉપરથી જ ભૂલો કરવાની શરૂઆત કરે એટલે પેલા પેપર ચેકરને ખબર પડી જાય કે આ વિદ્યાર્થી છે એ મીડિયમ છે અથવા તો નબળો છે. ઓકે, એટલે લખાણમાં ખૂબ જ સ્પષ્ટતા રાખો, સ્વચ્છ લખાણ લખો. આગળ, a man is typing on his typewriter. મિત્રો યાદ કરો, ટાઈપરાઇટર વિશે આપણે લેસન નંબર 6 માં ઘણી બધી ચર્ચા કરી લીધી. તો a man is typing on his typewriter on the first table. એટલે કે પહેલા ટેબલ ઉપર બેઠેલો વ્યક્તિ ટાઈપરાઇટર ઉપર કંઈક ટાઈપિંગ કરી રહ્યો છે. ટાઈપિંગ કરવું એટલે લખવું. ઓકે, there is a peon. ચાલો, અંદર ચિત્રમાં તમને પટાવાળો પણ આપેલો છે, એટલે કે there is a peon sitting on the table near the door. એક પ્યુન ઓફિસના દરવાજાની નજીક ટેબલ પર બેઠેલો છે. ઓકે, we can see many files in the cupboard. ઓફિસની અંદર તમને કપબોર્ડ એટલે કબાટ, આ નોર્મલ સ્પેલિંગ છે, તમને આવડવું જોઈએ.
તો વી કેન સી મેની ફાઇલ્સ ઇન ધ કપબોર્ડ. ઓફિસની અંદર તમને કબાટ દેખાય છે ને કબાટની અંદર ઘણી બધી ફાઇલો ગોઠવેલી દેખાય છે. રિયલી લાસ્ટ સેન્ટેન્સ હોય રિયલી ધ ઓફિસ ઇઝ ક્લીન એન્ડ નીટ. આ સેન્ટેન્સ અગાઉ આવી ગયું છે કે ખરેખર આ ઓફિસ એકદમ સ્વચ્છ અને સુઘડ. નીટનો મતલબ થાય સુઘડ હોવું, જેની આગળ આપણે ચર્ચા કરી લીધી છે. ઓકે, તો ઓફિસ એકદમ સ્વચ્છ અને સુઘડ છે. તો આમ 8મા ચિત્રની અંદર તમને એક ઓફિસનું ચિત્ર આપેલું છે અને એના વિશે આપણે જેટલું સમજાય એટલું આપણે અહીંયા સમજૂતી આપેલી છે. ઓકે મિત્રો, આગળ વધીશું. તો છેલ્લું એક ચિત્ર છે 11 નંબર. એ પણ સાવ સહેલું છે. એની તમે સમજૂતી જુઓ તો 11મા ચિત્રની અંદર તમને શાના વિશે વાત કરેલી છે તો આપણે જોઈએ. મિત્રો, ખાસ મારે તમને ફરીથી કહેવાનું છે કે જેટલા પણ પિક્ચર ડિસ્ક્રિપ્શનના સોલ્યુશન મેં અહીંયા આપેલા છે, મહેરબાની કરીને તમારે તમારી નોટબુકમાં રાઇટ ડાઉન કરવાનું છે અને બાકીની જે બાબતો છે એનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે. ક્લિયર? આગળ વધીએ. છેલ્લું ચિત્ર છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ મંકી શો. મિત્રો, પહેલાના સમયની અંદર શું હતું કે ગામડાની અંદર મદારીના ખેલ બતાવવામાં આવતા, વાંદરાના ખેલ બતાવવામાં આવતા અને એમાંથી પેલા મદારી છે કે જે કોઈ પણ ખેલ બતાવનાર વ્યક્તિ છે પોતાની રોજગારી મેળવતા. તો આવું જ કઈ ચિત્ર આપણને અહીંયા 11 નંબરમાં આપ્યું છે. તો ફર્સ્ટ સેન્ટન્સ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ મંકી શો. આ એક મંકી શો નું ચિત્ર છે. વી કેન સી અ મેન પ્લેઇંગ ધ ડમરૂ વિથ હિઝ હેન્ડ. ડમરૂ ચિત્રમાં તમને આપેલું છે. ડમરૂ તમે જોયેલું છે, એક નાનકડી ઢોલકી જેવું આવે. તો આપણે જોઈ શકીએ છીએ કે એ વ્યક્તિ પોતાના હાથ વડે ડમરૂ વગાડી રહ્યો છે. અ મંકી ઇઝ ડાન્સિંગ નિયર હિમ. ચાલો, જેમ જેમ પેલો ડમરૂ વગાડતો જાય છે તેમ તેમ એક વાંદરો છે એની નજીક નાચી રહ્યો છે. The monkey has a stick on its shoulder. Shoulder એટલે ખભો. એ મંકીએ પોતાના ખભા ઉપર એક લાકડી પણ મૂકેલી છે. There are many children sitting in the circle. Circle એટલે વર્તુળાકાર, ગોળાકાર કહીએ. ઘણા બધા બાળકો ગોળાકાર બેઠેલા દેખાય છે. They are watching the monkey show with eagerness. ચાલો, ચોથા લેસનમાં આપણે ઈગર શબ્દનો ઉપયોગ કર્યો છે અને એના વિશે આપણે માહિતી પણ મેળવી છે. ઓકે, તો ઈગરનેસ નો મતલબ લખી લઈશું આપણે. ઈગરનેસ એટલે આતુરતાપૂર્વક. તો એ બાળકો છે ત્યાં બેઠા બેઠા એ મંકી શોને ખૂબ જ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. ઉત્સુકતાપૂર્વક પણ તેઓ જોઈ રહ્યા છે એવું કહી શકીએ. We can see some houses in the village. આપણે ત્યાં ગામડાની અંદર કેટલાક મકાનો પણ જોઈ શકીએ છીએ જે ચિત્રમાં તમને આપેલા છે. A girl is standing near the door and watching the show. ચિત્રમાં તમને બતાવ્યું છે એ પ્રમાણે એક છોકરી પોતાના ઘરના દરવાજાની નજીક ઊભેલી છે અને ત્યાંથી ઊભા ઊભા તે આ મંકી શોને નિહાળી રહી છે, જોઈ રહી છે. We can see a tree near the house. ચાલો, ઘરની નજીકમાં એક વૃક્ષ પણ દેખાય છે. There are some coins lying in the cloth. ચાલો, કોઈન એટલે સિક્કા, તમે જાણો છો.
લાઈન શબ્દ વિશે પણ આપણે ગઈકાલે જોઈ લીધું કે લાઈન નો મતલબ થાય પડેલું હોવું. તો એક કાપડની અંદર કેટલાક સિક્કા પડેલા દેખાય છે, એનો મતલબ કે પેલા જે બાળકો છે એમણે સિક્કા આપ્યા હોય. ઓલ ધ ચિલ્ડ્રન આર લુકિંગ હેપી. બધા જ બાળકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તો 11મા ચિત્રની અંદર તમને માત્ર એક જ સ્પેલિંગ મળ્યો, ઈગરનેસ એટલે આતુરતાપૂર્વક, ઉત્સુકતા. ઓકે, તો મિત્રો તમે જોયું એ પ્રમાણે કે આપણે કહેવાનો મતલબ છે કે આપણે એકદમ વ્યવસ્થિતલી સિરિયસલી આ જો પિક્ચરોનો અભ્યાસ કરીશું તો આપણને ચોક્કસપણે એ ચિત્રોના 5 માર્ક્સ મેળવવામાં કોઈ જ મુશ્કેલી પડશે નહીં. ઓકે, બીજી ખાસ મહત્વની વાત હમણાં અનિલ સરે કહી હતી એ પ્રમાણે કે ઘરે વાંચન કરતા રહેજો, પરીક્ષાની પ્રિપરેશન પણ કરતા રહેજો અને પેપર લખવામાં થોડી કાળજી રાખજો. ઓકે, ચાલો તો આજે મેં તમને 4 પ્રકારના પિક્ચર ડિસ્ક્રિપ્શન સમજાવ્યા. ત્રીજા નંબરમાં આપણે રિવર બેંક વિશે વાત કરી. છઠ્ઠા નંબરમાં આપણે રેનફોલ એટલે વરસતા વરસાદ વિશે વાત કરી. 8 નંબરમાં આપણે એક ઓફિસના ચિત્ર વિશે વાત કરી અને 11 નંબરમાં એક મંકી શો વિશે વાત કરી. હવે મિત્રો આ સિવાય મેં ગત લેક્ચરની અંદર પણ તમને 2 કે 3 ચિત્રો વિશે માહિતી આપેલી, એટલે ટોટલ મેં તમને 6 ચિત્રોની માહિતી આપી છે અને બાકીના 5 ચિત્રો વિશે તમારે જાતે સોલ્યુશન કરવાનું રહેશે, જાતે લખાણ લખવાનું રહેશે, જે આપણું હોમવર્ક છે. એટલે તમારી ગ્રામરની નોટબુકમાં 11 ચિત્રોનું કાર્ય કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. ઓકે, તો આજે આપણે આટલે સુધી અટકીએ. અહીંયા હું મારા લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.